અને હવે વાત કરવી છે ગુજરાતના આદિવાસી જિલ્લાના લોકોની કમનસીબીની। ગુજરાતની સૌથી મોટી નદી આપણી જીવાદોરી માં નર્મદા વહે છે તો એમની આંખોની સામેથી જ પણ એમની તરસ બુઝાવી શકતી નથી। છોટા ઉદેપુરના કેટલાક વિસ્તાર અને નર્મદા ભરૂચના કેટલાક વિસ્તાર આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। હવે એના માટેની જરૂરિયાત વિધાનસભા બાદ સંસદ સુધી પહોંચી છે, પણ નવાઈની વાત એ છે કે આંખ સામે માં રેવા માં નર્મદા વહેતી હોય અને જો એ તરસ ન છીપાવી શકે અને એ પણ સરકારી પાપના કારણે, તો પછી આમાં કોઈને કહેવું શું? ઉનાળો આવે અને પાણીનો કકળાટ શરૂ ન થાય તેવું ન બને। રાજ્યભરમાં પાણીની સમસ્યાથી હેરાન પરેશાન લોકો માટલા ફોડી રહ્યા છે, પરંતુ હવે આ મુદ્દો લોકશાહીના મંદિર ગણાતા સંસદમાં પણ ઉઠ્યો છે। પીવાના પાણી અને સિંચાઈના પાણીની માંગ સાથે રાજ્યમાં બે આદિવાસી વિસ્તારના સાંસદોએ રજૂઆત કરી। સાંસદોએ શું કહ્યું તે તો તમને બતાવીશું, પરંતુ તે પહેલા કર્મની કઠણાઈ જુઓ। જે સાંસદોએ સંસદમાં પાણીની માંગ કરી છે તેમના વિસ્તારમાંથી જ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા વહે છે। જી હા, છોટા ઉદેપુરમાં પાણીની કેવી સમસ્યા છે તે કોઈને કહેવાની જરૂર નથી। ત્યાંની મહિલાઓ આજે પણ માથે બેડા મૂકી કિલોમીટરો સુધી પાણી માટે ભટકે છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાની એન્ટ્રી જ છોટા ઉદેપુરથી થાય છે। છોટા ઉદેપુરના કવાંટ પાસે આવેલા હાફેજ પરથી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે, પરંતુ તે વિસ્તારને જ તેના પાણીનો કોઈ ચોક્કસ લાભ નથી થતો, જ્યારે નર્મદાના પાણી છેક ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચી ગયા છે। બીજી બાજુ ભરૂચ અને નર્મદાના લોકો પણ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। જોકે નર્મદામાં બનેલો સરદાર સરોવર ડેમ મોટાભાગના ગુજરાતને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જેને લઈને હવે ત્યાંના નેતાઓએ દિલ્હીમાં રજૂઆત કરી છે। છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ શૂન્યકાળમાં પ્રશ્ન ઉઠાવી કેન્દ્ર સરકાર પાસે વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે મદદ માંગી છે। તો આ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ વિસ્તારના ખેડૂતો માટે પાણીની માંગ કરી છે। गुजरात सरकार और भारत सरकार पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूं कि शेष क्षेत्रों में भी पानी की व्यवस्था और सुनिश्चित करने के लिए केंद्र सरकार की मदद उपलब्ध कराई जाए। यह न केवल स्थानीय निवासियों के लिए जीवन को सुधारने के लिए महत्वपूर्ण होगा, बल्कि क्षेत्र की आर्थिक स्थिति को भी मजबूत करेगा। मैं आपके माध्यम से ध्यान आकर्षित करना चाहता हूं कि मां नर्मदा का सरदार सरोवर बांध के माध्यम से कच्छ और उत्तर गुजरात में पानी जाता है, तो छोटा उदेपुर के लिए भी उपलब्ध कराया जाए। मेरा भरूच लोकसभा क्षेत्र में सागबारा तहसील, डेडियापाड़ तहसील, वालिया, झगड़िया और नेहतंग जैसे किसान जो भारी संख्या में आए हैं वो सिंचाई से वंचित है। तो जो सिंचाई से वंचित है ऐसे किसानों को भरूच लोकसभा के आसपास इसी एरिया में नर्मदा बांध, करजन बांध के माध्यम से लिप इरिगेशन के माध्यम से सिंचाई की सुविधा उपलब्ध करा राज्य सरकार और भारत सरकार करे, ऐसे मैं मांग करता हूँ। છોટા ઉદેપુરના કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કહી રહ્યા છે કે અહીં પાણી ન મળતું હોવાથી ખેતી થતી નથી, જેના કારણે લોકો બહાર મજૂરી માટે જાય છે। અને આજ રોજ અમારા સાંસદ જશુભાઈ રાઠવા સાહેબ એ સંસદમાં જે રજૂઆત કરી આ મુદ્દે એ ખૂબ સારો મુદ્દો છે અને અમારા લોકોને પાણી મળવા જોઈએ। સરકારે આ ટ્રાઇબલ એરિયો છે અને લોકો મોટા ભાગે પાણીના અભાવે મજૂરી પણ જતા રહી છે, તો આ વિસ્તારમાં ધ્યાન વધારે આપે તો અમારા જે આદિવાસી ભાઈઓ છે એ અહીંયા પોતાના વિસ્તારમાં રહીને જે પોતાના પરિવાર સાથે રહીને કામ કરી રહે। વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ કહી રહ્યા છે કે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે અને તેવી જ રીતે કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોર્યું છે। અમારી માંગણી એ છે કે જેમ પીવાનું પાણી હાફેશ્વરથી છોટાઉદેપુર, કવાંટ રહી દેવગઢ બારિયા રહીને દાહોદ સુધી જાય છે, અને પ્રાપ્ત માહિતી અમને એવી પણ મળી છે કે હવે સિંચાઈનું પાણી દાહોદ જિલ્લામાં પણ આ લઈ જવાનું સરકાર વિચારી રહી છે। ત્યારે અમે વિધાનસભામાં પણ મેં મારી સ્પીચમાં માંગણી કરી છે કે જો દાહોદ લઈ જવાનું નક્કી થતું હોય તો એમાં અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આ સિંચાઈનું પાણી આપવામાં આવે। આમ ઉનાળાની શરૂઆતમાં પાણીને લઈને વિધાનસભાથી સંસદ સુધી રજૂઆત થવા લાગી છે।
છોટાઉદેપુર માટે જશુ રાઠવા રજૂઆત કરી રહ્યા છે, તો ભરૂચના વિસ્તારો માટે મનસુખ વસાવાએ રજૂઆત કરી છે. આમ તો નર્મદા આખા ગુજરાતની જીવાદોરી છે, પણ જ્યાં સૌથી વધુ જરૂર છે અને જ્યાંથી આ નદી ગુજરાતમાં પ્રવેશે છે, જ્યાં સૌથી મોટું ડેમ છે, તે વિસ્તારના લોકો જ તેના લાભથી બાકાત રહી જાય તે કેવી રીતે ચાલે? ત્યારે આ વિસ્તારમાં નર્મદાનું પાણી ક્યારે પહોંચે છે અને કેવી રીતે પહોંચે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.